માંડવી તાલુકાની શ્રી સલાયા ગ્રુપ શાળા નંબર 1માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના વિજ્ઞાન શિક્ષક ડોક્ટર ચિરાગ રાવલના જણાવ્યા મુજબ શાળાના બાળકોએ વિજ્ઞાનના સિદ્ધાંતો ઉપર આધારિત અલગ અલગ 50 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। શાળાના આચાર્ય કાસમભાઈ નુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। શિક્ષક સમાજના મંત્રી જિગ્નેશભાઈ જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। શાળાના બાળકોને કલા શિક્ષણ કીટ અર્પણ કરાઈ હતી। મુખ્ય મહેમાન તરીકે કોડાઈ હાઈસ્કૂલના આચાર્ય પ્રફુલભાઈ વિડજા, સ્થાનિક કાઉન્સિલર સવિતાબેન સોલંકી, ઉમરભાઈ, આગેવાન આદમભાઈ થૈમ, અકબરભાઈ મંદરા, વાગેર સમાજના પ્રમુખ યાકુબભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ જેતપરિયાએ અને આભાર વિધિ ગૌરવભાઈ રાજગોરે કરી હતી। ચિરાગ સાહેબ દ્વારા આ જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અને એના માટેની જે વ્યવસ્થા બધી એ જે એમના આચાર્ય શ્રી કાસમ સાહેબ પૂરી પાડે છે અને બાળકોને પ્રોત્સાહન જે આ મોટા માણસોની હાજરી થકી મળે છે એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે। આ નાના નાના પ્લેટફોર્મ થકી જ બાળક છે એનામાં જિજ્ઞાસા વૃત્તિ અને કુતૂહલ વૃત્તિ, અવલોકન શક્તિ આ બધો વિકાસ થાય તો એ વિજ્ઞાનના પાયારૂપ હોય છે। અને ઘણી વખત આ સિદ્ધાંતો સમજતા હોય પણ એને જો પ્રાયોગિક રીતે અનુભવ ન કરે તો બાળકોમાં એટલો વૈજ્ઞાનિક જે વિચાર છે એ વિકસતો નથી। એટલે આ ચિરાગ સાહેબ અને કાસમ સાહેબની શાળા આવા નાના મોટા ઘણા બધા વૈજ્ઞાનિક પ્રયોગોના કાર્યક્રમો કરે છે અને બાળકોને રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષા, રાષ્ટ્રીય કક્ષા સુધી બાળકોને લઈ ગયા છે। એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે અને આવા કાર્યક્રમો થતા રહે અને અગ્રણીઓ પણ આ રીતે ઉપસ્થિત રહી અને પ્રોત્સાહન આપતા રહે તો જ શાળાનો અને વિકાસ થાય અને બાળકો ભવિષ્યમાં મોટા થઈ અને જો ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરે તો એ પણ શાળાને અને આ પ્લેટફોર્મને યાદ કરતા હોય છે કે અમને આ માધ્યમ થકી રસ્તો મળ્યો અને અમે આ પદ સુધી પહોંચ્યા છીએ। એટલે આ કાર્યક્રમનો ખૂબ સારો એવો પ્રભાવ રહેતો હોય છે। અસ્તુ पंहिंजा चिराग साहिब अने कासम साहिब जॾहिं स्कूल में आया तीअं वटां असांखे ख़बर पई कि स्कूल कहिड़ो चीज आहे। ऐं स्कूल में अॻियां असीं पण स्कूल भणिया आहियूं। असीं ॿ टे ॼणा हूं स्कूल में, कंटाणे खुले थी कंटाणे बंदि थी थी स्कूल में जॾहिं वरसाद वसे तॾहिं पाणी मुंहिंजा अचे पोइ मुंहिंजो बाबा मुंहिंजो એ સમજી કે હાणे આને સ્કૂલ લાइ करे કે બાકી કંઈ કયો ખબર એટલે સ્કૂલ કે નવી બનાય અને શિક્ષક બદલાયા। કાસમ સાહેબ ને ચિરાગ સાહેબ આવ્યા તॾहिं આ સ્કૂલ में જરા રોશની थी અને કાસમ સાહેબ જે નેજે હેઠળ ચિરાગ સાહેબ, ગૌરવ સાહેબ અને જેकी પણ ॿिया साहिब એ પણ घणी महिनत वारो साहिब इहा स्कूल अहिड़ी आहे કે મડી में કે પૂરો કચ્છ में अहिड़ा शिक्षकनि પણ स्कूल में नहीं અને આની સ્કૂલ આની સાહેબ કે કંઈક ઓફરું મળે थियूं તેમ છતાં પણ એ અસાंजी स्कूल खे छॾी नथा અને से असांजी मोहबत थी वई यानी કે ને असांजी अनी से मोहबत थी वई એટલે વારે ઘડી जॾहिं પણ विज्ञान जो अहिड़ो 15મી ઓગસ્ટ हुए 26મી જાન્યુઆરી हुए કે કોઈ પણ અहिड़ो स्कूल जो प्रसंग हुए એટલે અसीं પણ હાજર रहूं था। छोकिरे खे प्रोत्साहन ॾियूं था। छोकिरा પણ હવે મહેનત સાહેબ જે લીધે चिराग साहिब जे લીધે छोकिरा પણ મહેનत कनि था। असांखे ईअं थिए थो कि हीउ पण अब्दुल कलाम बने लॻे अहिड़ो असांखे लॻे थो। जय हिंद, जय भारत। જો સૌપ્રથમ તો કોઈ પણ શાળા હોય તો એ ફક્ત સારા બિલ્ડિંગથી કે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નથી શોભતી પણ એની સાચી શોભા હોય છે સારા શિક્ષકો અને સારા વિદ્યાર્થીઓ। તો હું એમ કહીશ કે આપણે ત્યાં શિક્ષકો અત્યારે એવા છે કે જાણે કે સલાયા માટે શિક્ષણ માટે સુવર્ણ યુગ ચાલી રહ્યો એવું મને લાગે છે। કારણ કે કેટલાય માસ્ટર ડિગ્રીવાળા શિક્ષકો છે અને એનાથી પણ વધારે આપણે જોવા જઈએ તો કોઈ પણ વિષયમાં જ્યારે ડોક્ટરેટ વસ્તુ કોઈ પણ કરે ત્યારે સમજી લો કે એ વિષયમાં સંપૂર્ણ ઊંડાણમાં ગયો છે એવું આપણે કહી શકીએ। તો આપણે ત્યાં ડૉક્ટર ચિરાગભાઈ રાવલ એ પીએચડી થયેલા છે। એના ઉપરાંત લગભગ 6 શિક્ષકો માસ્ટર ડિગ્રીવાળા છે। તમે વિચારો કે પ્રાથમિક શાળા કક્ષાએ આવી સમૃદ્ધિ ક્યારે હતી એમ પહેલે આપણે જોતા કે 1 થી 6માં અલબત્ત એમણે સારું કાર્ય કર્યું, પીટીસીવાળા શિક્ષકો હતા પણ અત્યારે જે જ્ઞાનના ઊંડાણવાળા શિક્ષકો છે તો એના કારણે ફક્ત સલાયામાં જ નહીં હું જોઉં છું કે દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ તો બાળકો જે છે એ પોતાની રીતે આગળ વધે છે। અત્યારે જે હરીફાઈની પરીક્ષાઓ આવે છે સ્પર્ધાત્મક એમાં પણ દરેક શાળાઓનું જે યોગદાન હોય છે પણ હું ખાસ મારી શાળા માટે કહીશ કે મારા જે શિક્ષકો છે એકદમ પોતાના તન મન અને ધનથી દરેક રીતે અહીંયા મહેનત કરે છે। તમે આજે જે વિજ્ઞાન દિવસની ઉજવણી જોઈ રહ્યા છો તો ચિરાગ સાહેબ પોતાની માતાજીની સ્મૃતિમાં
એ બધા આપે છે. ગઈ વખતે અમે જ્યારે વિજ્ઞાનની ઉજવણી કરી હતી ત્યારે અમારા એક હતા હમદર્દ થઈમ હાજી નૂર મોહમ્મદ શેરાભાઈ, એની સ્મૃતિમાં એમના કુટુંબ તરફથી આખા વિજ્ઞાન મેળામાં અમને બધા બાળકોને પ્રોત્સાહન અમે આપ્યો હતો. તો જ્યારે સોનામાં સુગંધ ક્યારે ભરે કે શિક્ષકો અને બધી જે ટીમ હોય કાર્ય કરતી હોય, પણ જ્યારે આ બધા જે મહાનુભાવો આપણી પાસે જે ઊભા છે અત્યારે, એ બધાનો અમને સંપૂર્ણ સહકાર છે. કોઈ પણ કાર્યક્રમ હોય અથવા ક્યારેય પણ અમારી શાળાને કાંઈ પણ જરૂરિયાત હોય તો કહીએ ને કે માગ્યા વગર પણ અમને આપી દે કે ભાઈ એમને જરૂર ખબર પડે કે આ વસ્તુની જરૂર છે. તો અત્યારે જે આદમભાઈ એટલે હાજી આદમ શેઠ જે ઊભા છે, તો એમના પિતાજી અને બીજા જુણેજા પરિવારે સમગ્ર શાળાનું આખું સંકુલ બનાવી દીધું હતું. તો આ એક દિલેર અને હોશિયાર ગામ છે. અને જ્યારે આવા શિક્ષકો જ્યારે મળશે ત્યારે મને ખાતરી છે કે હજી પણ આપણે પ્રગતિના સોપાનો વધારે ને વધારે સર કરશું. અમારા ઉમરભાઈ, અકબરભાઈ, સવિતાબેન દરેક રીતે અમને ઉપયોગી થાય છે. આજે વિજ્ઞાન શિક્ષક જાણીતા આપણા તેરામાં પહેલા હતા અને અત્યારે કોડાઈમાં પ્રિન્સિપાલ છે, એ પણ અમને પ્રોત્સાહન આપવા માટે પ્રફુલભાઈ વિરજા પધાર્યા છે. એના આગળના એક પ્રોગ્રામમાં એમના સન છે કે જે ડૉક્ટર છે, એ પણ અહીં આવીને અમને પ્રોત્સાહન આપી ગયા છે. તો અમારા માટે તો સોનામાં સુગંધ છે. આવા બધા મહાનુભાવોના શાળામાં પગલાં પડે છે તો હજી પણ અમને એટલો જ ઉત્સાહ છે કે હજી અમે વધુ ને વધુ પ્રગતિના સોપાનો સર કરશું. સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી સીવી રામનના યાદમાં, જેમણે રામન સ્પેક્ટ્રાની શોધ કરી, 1928માં શોધ કરી, 1930માં એમને જે નોબલ ફિઝિક્સનો મળ્યો, ભૌતિક વિજ્ઞાનનો, તે આપણા ભારત અને એશિયાનો પ્રથમ હતો. તો આવા મહાન વૈજ્ઞાનિકની યાદમાં આજે છેલ્લા 14 વર્ષથી અમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. તમે જોશો કે બાળકોને પોતાની રીતે જે પણ આવડે છે, પહેલા સલાયાની એ પ્રકારે છાપ કે ભાઈ બાળકો છે તે નબળા છે અથવા ભણતા નથી. એમની પાછળનું મુખ્ય કારણ પણ એ હોઈ શકે કે જેમની આર્થિક સ્થિતિ છે એ ખૂબ નબળી હોય, એટલે એમને સંઘર્ષ કરવો પડતો. પણ અત્યારે આપણે અમારા સાહેબ જે કાસમભાઈ છે, એમની ખૂબ મહેનત છે. ઘરે ઘરે જઈ અને ભણવા વિશે તેમજ જ્ઞાન વિશે જે એમણે સમજ આપી છે, અને અમારા વડીલ જે હર હંમેશ અમારી સાથે હોય છે, એના સહયોગથી આજે આપણે આ શાળા જે એમ લાગતું કે બાળકો ભાગ ન લઈ શકે અથવા ગુજરાતીમાં વાત ન કરી શકે, એ આપણે એ શાળાને આજે રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ ગયા છે. આપણી સલાયા શાળા નંબર 1 માંડવી તાલુકાની કદાચ પ્રથમ શાળા હશે કે જેમણે 2 વાર રાષ્ટ્રીય કક્ષાએ, 7 થી 8 વાર આપણે રાજ્ય કક્ષાએ અને 14 વાર જિલ્લા કક્ષાએ આપણે ભાગ લઈ અને આપણી શાળાનું નામ અને સલાયાનું નામ અહીંનું રોશન થયું છે. તો એમાં મારા ભાગે તો એમ જ આવે છે, અમારા વડીલ અને સાહેબ કહે છે, પણ મેં મારું કામ કર્યું છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારી માત્ર ફરજ અદા કરી છે અને આમના બધાનો સપોર્ટ છે. તેમજ અમારા આચાર્ય અને અકબરભાઈ છે, સવિતાબેન છે, અમારા વડીલ છે, તે બધાનો સપોર્ટ છે અને આગળ કામ કરીએ છીએ. હજી પણ હું એવી અપેક્ષા રાખું કે અહીંથી જે બાળકો છે તે ભણી આગળ ગ્રેજ્યુએટ થાય અને કોઈક સરકારી નોકરીમાં પણ લાગે, તો જે આ ચીલો સાહેબે ચાલુ કર્યો છે તે અમે કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરીએ છીએ.